આ વાત જ્યારે માણસ હૃદયની અંદર રોકે ને ભાવમાં આવી જાય, પ્રેમ પ્રગટ થાય. ભાવ વન્યાની ભક્તિ નકામી, પૈસા વન્યાનું પાકીટ નકામું. કોટા ખિસ્સા તોડવાના એમાં કાંઈ હોય તો નહીં. દેવ વન્યાનું મંદિર નકામું અને પ્રાણ વન્યાની કાયા નકામી. આબરૂ વન્યાની જિંદગી નકામી છે ને. તો ભાવ જેને પ્રગટ થાય હૃદયની અંદર કે મારે આ માર્ગે હાલવું છે, એ માણસ હાલે. બાકી વાત સાંભળીને હલાય એવું છે નહીં. મારા ગામમાં તો નથી, અહીંયા હોય તો કોણ જાણે. નોતા ધરતી ને રે આકાશ પસાસે કરોડમાં પાણી. આ વાપીથી ફોન આવ્યો, સત્સંગ હાલતો હતો. માર્કુંડ ઋષિની વાણી હાલતી છે ને કીધું. ત્યારે કોઈ પ્રશ્ન પૂછ્યો, કીધું બાપજી ઉભા રહ્યો કે બોલો. કે તમે બોલ્યા નહોતા ધરતીને નહોતું આકાશ તો પસાશે કરોડમાં પાણી, તો થામ વજાનું પાત્રી વજાનું પાણી રે કેવી રીતે? શંકા કુશંકા થાય છે. મારે એને સમજવાનું છે, એ જોર કરે, હું અહીંયા જોર કરું. એમાં ધ્યાન જ નહીં દેવાનું ને. આ જો આમાં લબાકા થાય, ધ્યાન નહીં દેવાનું. એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. કે ધરતી નહોતી તો પાણી ક્યાં મૂક્યું? આ વાત કેમ નક્કી થાય? ગળા કેવી રીતે ઉતરે? આ વાત ગલત છે. મહાત્માજી ઉભા રહી ગયા, સત્સંગ અટકી ગયો. આમાં એવું માનીને સત્સંગ નહીં કરવાનો કે મને જ આવડે છે, કોઈને ખબર નથી. બધાને બધી જ ખબર છે. આ તો અમે અમારો આનંદ લૂંટીએ છીએ. તમારાથી લૂંટાય તો લૂંટી લેવાનું, નકર ભલે ને કોઈ વાંધો નહીં. ત્યારે એને કીધું કે ભાઈ આ તો કોકનું બોલેલું છે, કોકનું લખેલું છે, હું બોલું છું. ગાયકને ખબર ન હોય, આ ભજન કલાકારને આ વાતની ખબર હોય નહીં. ભલે ને ગમે હોય, પ્રાણલાલ વ્યાસ કે કોઈ પણ હોય, ન ખબર હોય. ફોન કરીને પૂછ્યું કે બાપજી આનો સાર શું થાય? લા ભાઈ આ બધું છે હું તરકે આવી રીતે આવ્યા છું. કે એક નાની એવી વાત છે, નાની એવી વાત છે પણ થાય જબરી. નો ઉકલે જાવ છે જબરી થાય જ ને, દરેકને થાય ને. આ રસોડું આવડા કરે, શાક કરે, દાળ કરે, પણ હુચકો ન હોય તો વસ્તુ બધી હોય. ટાઈમ ન હોય તો આમાં ટાઈમ ટેબલ જોવે. ત્યારે એને કીધું કે હમ આયા નૂર દેશથી. તમે ગાડીઓ રોડ માથે ચલાવો, તમને આગે શું દેખાય? પાણી દેખાય ને. ત્યાં જાવ તો એની આ વાત કરી છે. એને પૃથ્વીની જરૂર કરી. આ નૂર રૂપી આ વિશ્વનું સર્જન થયેલું છે. અને નૂર મહાપદની વાત છે, મહાપદ છે. સૂર્ય, ચંદ્ર, નવલખ, તારા, પૃથ્વી, પાણી, અગ્નિ, આકાશ, તેજ, તત્વ બધું 7 સમુદ્રો એનાથી બંધાણા છે. અને આનું નામકરણ સંસ્કાર ક્યારે થયું કે માતાના ઉદરથી હું ને તમે પ્રગટ થયા ત્યારે નાભીમાંથી છૂટ્યો બ્રહ્મનાદ.
અને ઉકાર આવ્યો, અને ઉકાર આવ્યો માતા અને પુત્ર વિશેનું વિભાજન થાય, જેને નાળ કહેવામાં આવે. ત્યારે નાભી કમળમાં જાય છે બાળકના અને માતાના મૂળ રણુકાર. આ રણુકાર જ્યારે માતાના નાભીની અંદર જાય ને બાળકની નાભીની અંદર જાય, પ્રાણ અહીંથી પડે. ત્યાં સુધી પ્રાણ સ્થિર હોય છે, પ્રાણનો એક જથ્થો હોય છે, એ પાસે પ્રાણ એક જ ભૂમિકા ઉપર હોય છે. એનો ઠમકારો થાય, એનો અવાજ થાય, નાચી સટકે અહીંયા પડે એટલે આને કુદા કમળમાં કાઢે. કોને કાઢે? નાદને. નાદ બ્રહ્મ પોતે જ્યાં જાય ને ગુદ્દા અને એકીની દ્વાર તોડી નાખે. ત્યાંથી સડે બખનાળ ઉપર. 7 દીપક 9 ખંડ 21 બ્રહ્માંડ તોડીને નાક ઉપર સડે. ત્યાં અવાજ આપે, ચીક મારે, હાથ તોડી નાખે. 7 ને જયારે તોડી નાખ્યા પછી સોહમ ફાટ્યો ભયા નવખંડા, રસ્તા દિયા ભૂલાય. અને શરૂ થઈ જાય. પછી આવે ઉકાર, હું આ. ક્યાં શબ્દ પહેલા આવ્યા? હું આ અને એ. 3 માત્રા લાગ્યા. 3 ગુણ પ્રગટ થયા. રજો ગુણ, તમો ગુણ ને સત્વ ગુણ. 3 ગુણ જ્યારે આપણા પ્રગટ થયા, એનાથી વિશ્વની અંદર ઓમકાર છો. ઉકાર મકાર ને ઓમકાર, એનો રણુકાર જણુકાર જ્યોતિ અભય શૂન્ય નિર્ભય મહાપદની અંદર ગયો. જે ઘરેથી આવ્યો હતો એ ઘરે પાછો વયો ગયો અને ચાલુ છો. 16 વાલ ને એક રતિ ઉપર હાલે છે. નાભીથી પિંડની નાભી ને બ્રહ્માંડની નાભીની અંદર ઝપાટા મારતો હોય છે. તારે ન્યા કે હવે જણણ ઝાલરી વાગે, નિરખંદા પરખંદા બોલે બોલાવે સબ ઘટ મેં બોલે સબ ઘટમાં રહી સમાય. જ્યાં જોઉં ના તેવીને તેવી ઠીક કરીને થાણા દીધા ઠેરા. કોઈ નોબત કે, કોઈ ઝીણી ઝીણી બંસરી કે, કોઈ ઝાલરી કે, કોઈ બ્રહ્મનાદ કે. આવી જ્યારે રચના પરમાત્મા એ પરમ તત્વ એ કોણે કરી છે? કોઈ રે બતાવો મને જોગીડો, જોગી મારી કાયાનો ઘડનારો. આ જોગી મળે તો અમે જીવીએ, નકર તજીએ અમારા પ્રાણ. ચોપાટ માંડી ગુરુજીએ શૂન્યમાં, ખેલું મારા પિયુની સાથે દાવ. કોણ પિયું? મૂળ ઘરની વાત છે. શ્વાસો શ્વાસની આ વાત છે ભલામણા. આમાં બીજો કોઈ છે જ નહીં. આમાં બીજો કોઈ ગરી એકે નહીં. તોય દોરા બાંધીને રખડે. બોલો શું કરવાનું હવે અમારે આમાં કરવું? હું અબજોપતિ હોય તો બેનો પગમાં પહેર્યો હોય ને ભાઈ આએ પહેર્યો હોય. તને કોણ વળગે ભલામણા? આનું નામ અંધશ્રદ્ધા છે. અખિલ બ્રહ્માંડનો માલિક પૃથ્વીને કોઈ પોગે? આ દેહ પૃથ્વી છે. શ્વાસ છે એ તમારો અખિલ બ્રહ્માંડનો માલિક છે. 49 વાયુ આની અંદર છે. 3 મુખી અગ્નિ આની અંદર છે. સૂર્ય ચંદ્ર આની અંદર ઝળકારા કરી રહ્યા છે. અગ્નિ ભડકે બળી રહે. આમાં કોણ ગરીએ કે કોની તાકાત છે? કોઈ રે મને આ સમજાવો. અને કેમ સમજાવીને સંતો તો વયા ગયા. સંત હતા તે હાલ્યા ગયા, મરીને દીધા માગ. મરી ગયા પણ કોઈ માન્યું નહીં. બસ ભડકી ગયા. કાંઈ છે નહીં, ભડકી જ ગયા. ઘણા દાણા જોતા છે, માનતા કરતા છે, છોકરા નજર બાંધે. 4 ચોકની જોડે લાવો હું બાંધી દઉં, લાવો થાળી વાટક્યો ને પાણી, અને જડ 2 તલાક કરી દઉં. આ ભ્રમણા કેમ હારી થાય?
કઈ કઈને કાઈ ગયા તો એ એક એટલી નો સુધારો કર્યો. વિશ્વાસ જ નથી, ક્યાં વાત છે? પોતાની જાતમાંથી વિશ્વાસ નથી. હું કોણ છું? વિશ્વનું સર્જન કરનારા તમે છો. બ્રહ્મા તમે, વિષ્ણુ તમે, મહાદેવ તમે, અખિલ બ્રહ્માંડના માલિક પણ તમે જ છો. તમે નથી તો કશુંય નથી. કેમ ગળે ઉતરે? આ કોઈ નાની વાત થોડી છે? તમે પોતે જ પરમાત્મા છો. તમે ઈશ્વરનું રૂપ છો. ભલામણા તમે નારાયણ છો. નરમાંથી નારાયણ થવાય, પણ વાત નક્કી થાય તો થવાય, નકર ન થવાય. બસ મને કાંઈક વળી ગયું, મને કાંઈક થઈ ગયું, મને કાંઈક સોટી ગયું. તું કોઈને ન સોટી જાતો, તને કોઈ સોટશે નહીં. બિલાડી ઉતરે તો પાછો વળી જાય. એટલે બિલાડીને તારા અપસંગ છે, તને એટલી બધો ગોહો સોળો. બિલાડીને કાંઈ ગોહો સોળો છે નહીં, તને બધો મારી પાસે ગરી ગયો કે તું પાછો વળી જાય. બિલાડી આડી ઉતરી લે. શું કરવું છું? કેમ બહાર કાઢવા? હું તો આ 10 વર્ષના બાંગુ નાખું તોય મારા સેવકોને ઘરે છે, અગરબત્તીનું દીવાનું છે, બધું છે. મને બધી જ ખબર. એવું કહું નહીં કાંઈ. ભલન કરે મારું શું જાય? તીર્થ કરવાય જાય, ગંગામાં નાવા જાય. હવે આ ગંગામાં નાવા જાય. મીરાબાઈ ગંગામાં નાવા ગયા. રોહિદાસ બાપા બેઠા હતા, બૂટ સંપલનું કામ કરતા, સમાર હતા. મીરા પગે લાગી ત્યારે બાપુએ કીધું કે મીરા હું તો સમાર છું, મને ન અડાય, તું રાજકન્યા છો. એ બાપુ તમે સમાર છો તો હું એ પણ સમાર જ છું. ગળે ઉતરે. મીરાબાઈ રસપૂતાની હતા કે નહીં? તો મીરાબાઈ એમ કેમ બોલ્યા કે બાપુ હું એ સમાર છું? ઝીણા ઝીણા ભેદ પડ્યા છે વાતની અંદર. હવે મીરાબાઈ તો રાજરાણી હતા, રસપૂતાણી હતા, અને એને કીધું બાપુ તમે સમાર તો હું એ સમાર. સાંભળા શું થઈને સમાર કહેવાય. કોઈ બાકી નહીં. સારે જાતિ સમાર. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય ને શુદ્ર, અને કોઈ ફૂલમાંથી પ્રગટ થયું નથી ને કોઈ દે થાય નહીં. છે કે નહીં? ઓલા તો ધંધાથી સમાર છે, તમે તો દેહથી સમાર. કે ક્યાં ગઈ હતી બેટા? હતા કે નાવા ગઈ હતી. ક્યાં હતા? કે ગંગાજીમાં. કે નાવા હું કામ ગઈ? કે પાપ ધોવા ગઈ. તું ધોવાઈ ગયું? પાપ કોઈ મેલ છે? પાપ કોઈ કસરું છે? તે ધોવાનું વયું જાય અને એ કાંઈ બહાર સોટે તો બધા હાબુ દઈને ઘઈ ઘઈ નો કાઢી નાખે. હું કામ ભાઈ પક્ષઘાત થાય? હું કામ જોટો આવે? હું કામ કોડ નીકળે? આ બધું થાય હું કામ? કર્મ કોઈને છોડે જ નહીં, કોઈ દે એ વાટે રહેતા એ નહીં. કર્મ એક જ છોડી નાખે કે સદગુરુ જેને પૂરા ભેટી જાય અને પોતાના ઉરમાં લઈ લે તો નાશ કરે, નકર નાશ થાય બાય નહીં. કોઈ દેવી દેવતા એવા નવરાશ છે. તમારું કર્મ ક્યાં નાખવા દવું? કોઈ નિર્દોષને થોડો એ ઉપર નાખી શકે? કરેલું મેન તમારી માથે ન આવે કોઈ દે, એવો કોઈ ન્યાય છે જ નહીં ઈશ્વરના દરબારમાં. મીરાબાઈને કીધું મીરા પાપ ધોવાઈ ગયું? તર કે હા. મીરા એ ગંગાથી પાપ ધોવાતું હોય ને તો ગંગાને કાંઠે બહુ માણસો રહેશે, ગામડા બહુ છે. એ માલપા ધૂબકા જ મારે, એનું પાણી પીવે, છતાં પાપ ધોવાતું નથી, છતાં એને સ્વર્ગ મળતું નથી. માછલા પાણીની અંદર રહેશે પણ છતાં એને ઓલા શિકારી પકડીને ખાઈ જાય. એ વાત જ ખોટી છે. એ તો બાપુ પાપ ધોવું તો શું કરવું પડે? કે કોઈ ગુરુના સંપર્કમાં આવી અને ગુરુની વાત પકડી લે અને ત્યાં બધું ઠલવી નાખ તો ગુરુ બાળીને ભસ્મભૂત કરે. કારણ કે એના ભજનનું તપ છે. ભજન સિવાય કોઈ દે કોઈ વસ્તુ મળવાની નથી. તમારે જે કરવું હોય છૂટી, જ્યાં જવું હોય ત્યાં છૂટી, પણ ભજન કરે એ નર ના ભટકે. ગગનમાં જેના લાગી જાય થાપા, એ ભજન કરવાનું છે. કોનું ભજન કરવાનું? ગુરુ મહારાજ જે આપે એનું ભજન કરવાનું.
દેવી દેવતાઓ ઘર ગોતે પણ જડ્યું નહીં. કારણ છે કે આ વાત બહુ વહેમી છે. રામ ભગવાન જ્યારે માં કૌશલ્યાને પૂછ્યું કે માં ભજન તું કોનું કરે તા કે હું રામનું કરું તા હું તાર દીકરો છું, મારું ભજન તાર થોડું કરાય. એ કે તારું નહીં તો હું તો ઓર રામનું કરું છું. ઓર રામ કોણ માં? એ તો સમજાય. એ કે એક રામ ઘટો ઘટ બોલે જેને આત્મા રામ કીધો, પહેલો રામ. બીજો દશરથ ઘરે ડોલે, ત્રીજો રામ સકલ સંસારા, વિશ્વને સર્જન કરનારો, ચોથા સબસે ન્યારા, જેને કશી ખબર જ નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ દેવતાઓ એનું ભજન કરે છે. શિવજી મહારાજ એનું ભજન કરે છે. એને માર્કુંડ ઋષિ ભજન આપ્યું છે. શિવજીના ગુરુ માર્કુંડ મહામુનિ હતા અને એની આખી જિંદગી જ્યાં ઉજી રહ્યા ત્યાં એનું જ ભજન કર્યું એટલે મહાન થઈ ગયા. વિશ્વની અંદર જેનું નામ પ્રથમ ભજની શિવજી મહારાજ, પછી નારાયણ, પછી બ્રહ્માજી. રાજ સત્તા ઇન્દ્ર મહારાજને આપ્યું કે આ લોસા લાપસી આપણે ભજન કરો ને, આમાં વહીવટ કરીને કરવું, હું આવડા બધાને કોઈને સારું કહેવું ને કોઈને મોડું કહેવું ને એ પાપના ભારા લેવાય કરતા આપણે ભજન કરો. એટલે ઓલાને આપી દીધું, તું બાંધ પોટતા. ત્યારે કીધું કે બાપુ મને ઉપદેશ આપો, મને આ વાત આપો ને. કે વાત આપું તને પણ હુકમ કરવું પડે કે તમે કેમ કરું? વાત મને આપો. કે તારી પર કહેવું છે જોઈજો હવે. એ કે ઠાકોરની મૂર્તિ, સોનાનો મુગટ, વેઢ, હાકડા, બંધ બેરખા, પગમાં તોડા, હૈયામાં હા, બધું હોનાનું. આ તો રાજમાતા એનું તો હોય કે મીરા મૂર્તિ નાખી દે. અત્યારે એક તોલો કેટલાનું થાય? એની માથે 1.25 કિલો હોનું હતું. ભગવાનની મૂર્તિને મીરાબાઈ 1.25 કિલો હોનું ચડાવેલું હતું. આ મૂર્તિ નાખી દે, હાલે જીગર. અરે ગોળ્યો ગયો બાવો, થોડું કરાય. આવડાને હું કહી દઉં ન કહી દે કે બાબાને કાઢો અહીંથી, ભદ્રાવળી ભેગા કરો. અરે વીટી કાઢીને નાખી દેવાનું કે વીટી માઇન કઢાવી ન છૂટે. ભક્તિ કરવી ને એ કોઈ નાદાનનું કામ નથી. તો સુરવીર હોય એ જ કરે. દીકરા વાલા ન કરે, પત્ની વાલી ન કરે, રાજપાટ સત્તા સંપત્તિ વાલી ન કરે. એની માથે છોડી દે. આ તો મિલગત તારી છે. હું તો એ ટેમ્પોરરી છું. અને ખાવા દેવું, સુખ દેવું, દુઃખ દેવું એ કાર્ય એનું છે. બાજીને કાંઈ લઈ ન હોય કોઈ એની પાસેથી આપે એ નહીં. એ મળી જાય તો આપણે પાવડો ન પકડાય દઈએ, પાણી વાળી લે. મારે જવું છે સુરત. એવા આપણે વૈજ્ઞાનિક છીએ. મીરાબાઈને કીધું આ મૂર્તિ નાખી દે. મીરા ઘડી ખમો મૂર્તિ જોવે કે ઓહો આ કેટલી બધી મહેનતથી મૂર્તિ કરી, કેટલો બધો ખર્ચો કર્યો. અને આ બાબાજી એમ કે મૂર્તિ નાખી દે તો આનું શું કરવાનું હવે? એ કે વાત જોતી હોય તો હાસો ભગવાન જોવો હોય તોની વાત છે. આ તો એની મૂર્તિ છે, આ તો એનું પ્રતીક છે. મીરાને તાલાવેલી થઈ કે મારે હાસો નારાયણ મળી જાય તો મારે આ ખોટી મૂર્તિને શું કરવાય? ઘા કર્યો. હાથ નોખા થઈ ગયા, પગ નોખું થઈ ગયું, ડોકું નોખું થઈ ગયું, બધું વેરણ શેરણ થઈ ગયું. અને મીરાએ ગુરુ મહારાજના ખોળામાં મસ્તક મૂકી અને રોવા માંડી કે પ્રભુ મને દર્શન કરાવો. અને એ મીરાને દર્શન કરાવ્યા. ત્યારે મીરાને કીધું હું તો જલમની આંધળી હતી, મારા ગુરુએ આપી મને આંખ. આંખ ખોલીને મેં જોયું તો ઘટો ઘટમાં મારો સુંદર શ્યામ દેખાય. તમને કોઈને ભાઈ દેખાય, કોઈને હાળી દેખાય, કોઈને બેન દેખાય, કોઈને મા દેખાય, કોઈને પત્ની દેખાય, કોઈને કાકા દેખાય, કોઈને મામા દેખાય. દેખાય કે નહીં? ભગવાન દેખાય. આમ જોવું શું કરવું પડે? પણ તું ફેરવવું પડે કે નહીં? હા શું કહેજો. આ સાંભળે શીખે શું ને કાંઈ વળે એવું મન નથી લાગતો. આ પાનું ફેરવવું પડશે.
કરવું હોય તોની વાત છે, નકર આમાં મોજ છે, હું કામ કરવું? આ લાઇટું ને આ રોશની ને આ વાહન ને આ મોબાઈલ, વિદેશમાં વાતું થાય અને જે ખાવું એ ખવાય, એસીમાં હોવાય, આ રામાયણ કરવી શું કામ? આ જે છે એ બરોબર જ છે. આ ન થાય. આ મારી સમજણ પ્રમાણે બોલો, આ ન જ થાય. અને ભલે ને ગુરુના શરણ સેવે, પગ ધોવે, હાર પહેરાવે, આરતી ઉતારે, ભલે ને બધું કરે, મને કોઈ વાંધો નથી. પણ એ ભૂમિકામાં હું પહોંચ્યો નથી. મને ઉલટી શરમ લાગે કે મારી જગ્યા નાના એવા માણસને આવું ન કરાય. એથી અમને કોઈ ફાયદો ન થાય. ગુરુ રીઝવ હોય તો કેમ રીઝે ખબર? અને એના અંદરમાંથી નીકળી જાય અને તેથી ત્યાં ખળાઢળા થઈ જાય. પણ ક્યારે? એ ગુરુના વચનનું પાલન કરવું પડે. કયું વાસન? આજથી હું ખોટું નહીં બોલું. મોટામાં મોટું એ બંધન છે. આ જગતની અંદર, આ હોનાની નગરીની અંદર ખોટું બોલ્યા સિવાય તમારું હાલે નહીં, મને બધી જ ખબર હોય. તો ગુરુ પહેલો હાથ ને હાથ મૂકે, ભાઈ તારથી ખોટું નહીં બોલાય. અને ખોટું બોલતો બંધ થઈ જાય તેથી બેન્ડ વળી જાય, એના ઘરમાં કાંઈ ન રહે, જગત લૂંટી જાય. દાસી જીવનને 200 વીઘા જમીન, કાંઈ ન રહ્યું. એવી તૈયારી છે. આ તો અઘરું છે. ભક્ત સુદામોને ખાવાના વાંધા, બાળકો રોવે, માં મને ખાવું, માં મને ખાવું. માં ખોળામાં હું આવીને વાહામાં હાથ ફેર્યો, તારા બાપુ આગળિયા કાંઈક લાવીશ. કેટલી આજની વાતો છે. જલારામને ઘરે આવી અને બાવાએ કીધું કે હે જલા, મારી કાયા વૃદ્ધ થઈ ગઈ છે, મારા સેવામાં કાંઈક જોવે છે કે બાપુ માગો, પણ મારી પાસે હશે એ આપીશ. કે તારી પાસે છે એ જ માગું. તો મારી સેવા કરવા તારી પત્ની મને આપી દે. નાની વાત. જરાય સંકોચ ન કર્યો અને માતાજી એવું પણ ન બોલ્યા કે ભગત હું નહીં જાઉં, તમે જાઓ. ટ્રેક્ટરના રિક્ષાનું પડ્યું હોય, આ ગાડું કોઈ નો રોડમાં દોડે, ઊંધું પડી જાય. બે પડ્યા હરખા. જોઈને ઝંડો લાંબો કરો. જલારામ બાપાએ વીરબાઈનું બાવડું થોપીને મહાત્માના હાથમાં પકડાવી, લો મહાત્મા લઈ જાઓ. અને એ ભારતની આર્ય નારી પાછું વાળું નહોતું જોયું, કોઈ ભલામણ નહોતી કરી. માગતા વસન માગ્યું, લેવા ટાણે વહમું લાગ્યું, હરિજનોની આગળથી ભાગવું થયું ભારી. એ જલિયા જોગી તે તો મને નાખ્યો મારી. ભગવાનને પાછા પગલા ભરાવે એવા દુનિયામાં સંતોષ થઈને વ્યાય. હારી જાય એવું જ સગાળશાની માથે કર્યું, તારો છોકરો મને ખવડાય. મસ્તક ઉતાર્યું, સિક્કામાં મેલ્યું અને ધડની એને સાંભળા ઉતાર્યા, એમાંથી હાડક્યા જુદા પાડ્યા, નસું તોડી નાખ્યું, માંસ કાઢ્યું. વાણિયાની બાય તાણે દૂધી ન સોલી એના પુત્ર માથે એ કટાર હાકતી છે, તારે એની કઈ ભૂમિકા છે? કોનો આધાર ભલામણા? વિચાર તો કરો. 8 વર્ષે દીકરાનો જન્મ થયેલો અને એ દીકરાને બાવો ખાવા માગતો હોય અને એ જલિયા એ શેઠ સગાળ સાજો અને ધરી દેતો હોય તો કેવી વાત છે? તેથી એની માથે હું છે કવડી કસોટી. હાડમાં જુદા કરી એની ખાંડી ખૂંદી કાપી ચૂલે સડાવીને એ ભોગ મૂક્યો. તારે બાવાએ કહી દીધું કે હે સગાળશા, આ તો મળ મૂત્રની કાયાનું ભોજન છે, હું ન ખાઉં. હું તો પવિત્ર અઘોરી સૌ. ઓલું માથું સિક્કામાં સડાવ્યું ને ઈ લાવ સીતું મૂક અને એની માથે 2 જણા હાંબેલું મારો. ઓહો, એના હૃદય પર શું છે તેથી? અને 2 જણા લગ્નમાં જે કપડાં પહેર્યા હતા એ કપડાં કાઢો
અને 2 જણા પહેરો અને એના માથા ઉપર એનો સૂંદો બનાવો. જવું તો ખરા. એટલે કીધું ભક્તિ ખાંડાની ધાર, જેસલ કરી વિચાર, માથે જમડા કેરો માર, આવો જેસલ રાય આપણે પ્રેમથી મળીએ. આ બધું છોડી દેને ઠઠારો. અને એ જ્યારે હાંબેલું લઈને ખાંડતા હશે, આંખમાં કાજળ આજેલું, પણ કાજળે ભીનું થાય તો એ વાણિયા હું મારે વડલે વયો જાવ, હું ન ખાવ. હારડું ગાયું પણ રોયા નહીં, આંખમાં આહું ના વધે. હૃદય તો બહુ દુઃખી હતું. એક કોર સત હતો ને એક કોર સાધુ હતા, અને એક કોર પુત્રનો પ્રેમ હતો. 3 કોરથી દુભાણેલા માણસો છતાં સત્ય ન છોડે. મારે આંગણેથી જો સાધુ ભૂખ્યો વયો જાય તો મારી ભક્તિમાં ખામી કેમ? મારો ગુરુ લાજે ભલા માણસ. અને એ મસ્તક ખાંડી ખૂંદી અને ભોગ ધર્યો. સાધુએ કીધું, સગાળ શા સંગાવતી, તારે બીજો પુત્ર છે, વાંજિયાના ઘરનું ન ખાવ. હું લાઈન લેવી કયો? બીજું બાળક તો રમતું નહોતું. તારું બીજું બાળક અહીંયા મારી ભેગું ખાય તો હું ખાવ ને કરું, મારે વડલે વયો જાવ. એટલે સગાળ છે એના હાથ હથિયાર હેઠા પડી ગયા. હવે કોઈ વિકલ્પ રહ્યો નહીં. અરે રે એ પરમાત્મા, આવી કસોટી હદ વટી ગઈ છે. આ વાત ધ્રુજી ગયા સગાળ છે. ત્યારે સંગાવતી આગળ છે કે નાથ, હવે હિંમત નહીં હારતા. તમે જ્યારે હારી જાઓ ને તારા માવડિયું આગળ થાય કે હવે તમે શાંતિ લ્યો અને હવે હું સૌ. કેટલી એની તાકાત, શક્તિનો અવતાર છે ભલામણ. પુરુષ જ્યારે ઢીલો પડી જાય ને ત્યારે એ આ તમારે આગળ થાય કે બીવો નહીં, હું હજી ઊભી સવાયા. સગાળ છે ને કીધું, ભાગો આખા, હવે મને એ બાવાને મને બેયને હવે હમજ કરવા દો. વાળ છૂટા મૂક્યા અને કટાર લાવી અને કીધું, બાવા હવે નહીં દઉં તને જાવા. જમ્યા મન્યા એ જોગી, અહીંથી નથી જાવું. વાંજિયાના ઘરનું મારે ખાણું નથી ખાવું. થાજે માટી. તું કોણ છો? હું બરાબર ઓળખું છું. મીડો ધ્રુજવા કે આ શું કરી છે સંડિકા? મારા પેટની અંદર 5 મહિનાનું ઓધાન નો માનને તો કાઢીને તારી આગળ મૂકું. અને એ દીકરો જ, બીજું કાંઈ નહીં. નહીં દીકરી, નહીં દીકરો જ. થાવ પોતાને ખબર પડે. એમ કે આમ કટારી કરીને ઝડપ પકડી લીધી. હે જગદંબા, આ તારા પેટમાં નહીં જાય, આ લક્ષ્મીના પેટમાં વહી જાય. નાના થાને ઊભો કે છેલૈયાને સજીવન કીધો, માર્ગ એને વૈકુંઠનો દીધો. કાન કહે નાગોજી બોલ્યા, હું 71 પેઢી સુધી તારા કુળમાં કોઈને નહીં સતાવું. વાંજિયાના ઘરનું મારે ખાણું નથી ખાવું. બાવા જમ્યા વજાનું અહીંથી હવે નહીં દઉં જાવા. અન્ય ખવરાયું, મુક્તિ આપી. કેવડી કસોટી આપણથી ન થાય, ન થાય. પણ એને એમ કીધું કે હવે હું કોઈને નહીં સતાવું. એટલે આપણે ફાવી ગયા. ટંકોરી વગાડી, કરતાલો વગાડી, નગારા વગાડી, તબલા વગાડી, માયક વગાડી, સાંડલા કરી, આરતી કરી, હવન કરી, તીર્થ કરી, વ્રત કરી, દાન કરી, બધું કરી. ભાઈઓ કોઈ ભગવાન કોઈ ભાઈઓ? અને ભગવાન જો હોય તો આ ભૂમિકા થાય તાર થાય તો ત્યાં રહેવાય એવી વાત છે? ઠીક છે, આનંદ મન મનાવવાની વાત છે કે હું ભગવાન પૂજા કરું, હું ભગવાનનું નામ લઉં છું. ભગવાનને બોલાવવા માટે નાગર નરસિંહ જુનાગઢમાં રોયો કે હે અખિલ બ્રહ્માંડના માલિક,
મીરા મેવાડની અંદર રોય, દાસી જીવન જેલમાં રોયા. ભગવાનને બોલાવવા માટે અંતરની જરૂર છે, શબ્દની નહીં. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે, નહીં થાય હાચી હાચી વાત. એ પાનબાઈ અંતરમાંથી ઈશ્વરનું આરાધન કર. ઈશ્વર ક્યાં નથી? કૃષ્ણ પરમાત્મા ગીતાની અંદર કીધું, એ અર્જુન આ મારું વૈરાટ સ્વરૂપ અને અણુની અંદર હું જ છું, બીજો કોઈ છે જ નહીં. તોય કૃષ્ણ કહીને ગયા તોય વિશ્વાસ ના હતો, તોય બદ્રીનાથ જોવા જાય. બેટ દ્વારકા જાય, ઓલો આયા બોલે ને બંદા આમ જાય. ન મેળ આવે. સંતોની વાતને કાંઈક લક્ષ્યમાં રાખવા મહાપુરુષોએ કરીને ગયા એની વાત છે. નરસિંહ ખોટાની 52 કામ નકર ન થાય. આપણને કોઈ ભાગીદારમાં રાખે નહીં, કારણ કે આપણો મેળ જ નથી. આ તો ગજબનું કાંઈક મને દેખાય છે. પણ આ બધું ન મારે કહેવાય, પણ મને આજે એવો ભાવ છો તે બોલું છું. કાલી ગયેલી ભાષામાં જે મને મારા ગુરુએ આપ્યું છે, જે આમાંથી ઉગે છે, એ જ હું બોલું છું. હું કાંઈ બોલતો નથી, પણ મને કોક બોલાવે છે એવું મને દેખાય છે. એ આનંદ બધા કરજો, દુઃખી થતા નહીં. જે આપ્યું છે પરમાત્માએ એમાં આનંદ કરજો. આગળ હાલવાની વાત નહીં કરતા. આગળ હાલવાથી તમે દુઃખી થાઓ. અત્યારે 1000 વર્ષની આયુષ છે, તમે 60-70 કેમ એને પૂરી કરી છે? કે અધર્યા જ બધા જીવી છે. નાભીની અંદર શ્વાસ જવા દેતા જ નથી. શ્વાસ ઠેઠ નાભી જાય ને તો લાવો એનું મૃત્યુ લાંબુ થાય છે. પણ અહીંથી પાછો વળે, અહીં ઠેઠ જાય જ નહીં. જ્યાં એનું મૂળ ભૂમિકા છે ને ત્યાં પોગવા જ નથી દેતા. હવે કેમ થાય, શું થાય, કેમ થાય, શું થાય, એને અધારા કહેવાય. મારી કાલી ઘેરી ભાષા બધાએ માફ કરજો. સમજાય તો સમજી લેજો, રહેતો રાખજો, અને ન રહેતો મને આપી દેજો. હું પાછો લઈને જઈશ.